મહારાષ્ટ્રની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય, ગૃહમંત્રી અમિત શાહ હોય, તેમણે પણ એવા સંકેત આપ્યા હતા કે જો ભાજપ પ્રચંડ બહુમતી મેળવે છે તો દેવેન્દ્ર ફડણવીસના માથે તાજ આવી શકે છે. મુખ્યમંત્રી કોણ બનશે એની માથાકૂટમાં તો 2019માં ઉદ્ધવભાઈ આમ ગયા અને શિવસેનાના 2 ભાગ થઈ ગયા, એનસીપીના 2 ભાગ થઈ ગયા, શિવસેના સમાપ્ત થઈ ગઈ. પણ આ વખતે જે એક સાઈડના રિઝલ્ટ્સ છે, બીજેપીની પાસે જે નંબર ઓફ સીટ્સ છે એટલી સરસ છે કે હવે બીજી કોઈ પણ પાર્ટી એમાંથી અમે છેડો ફાડીને જઈશું અને બીજી જગ્યાએ જઈને સરકાર બનાવી શકીશું એવા કોઈ પણ ભ્રમમાં રહી શકે એવું છે નહીં. એટલે બીજેપીનું મજબૂત ફૂટહોલ્ડ છે અને એના કારણે એની સાથેના સહયોગી દળો બી શાંતિથી એમની સાથે રહેશે. એટલે જો બીજેપી પોતાના મુખ્યમંત્રી જાહેર કરે તો એવું નહીં થાય કે અસંતોષ રહેશે અજીત પવાર કે શિંદે પાસે. એમને પણ યોગ્ય ખાતા, એમની પણ ખૂબ મહેનત, એમની પણ લોકપ્રિયતાના આધારે એમને યોગ્ય ખાતા, યોગ્ય પદ આપી અને વ્યવસ્થિત રીતે ઘીના ઠામમાં ઘી ઠારશે ભાજપ, એવું માની શકાય.